ઓગણએંશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું। હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરી। દુશ્મનોને ઈંટનો જવાબ પથ્થરથી અપાશે તેવું જણાવ્યું। રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અંગે વાતચીત કરી। સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટ ઊભું કરાશે। 7 મહિનામાં 2800 જેટલા ફરાર આરોપીઓ પકડાયા હોવાનું કહ્યું। 1600થી વધુ ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવાયું। વ્યાજખોર, દબાણ, લુખ્ખા તત્વો વિશે પણ વાત કરી। આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઇમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે એનએફએસયુ છે, જે પ્રકારે એફએસએલ છે, એ જ પ્રકારે ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે, જેમાં 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે।